टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જામનગરમાં માનવ કંકાલના અવશેષ મળતા ખળભળાટ મચી ગયો છે। રણજીતનગર ડેમમાંથી માનવ કંકાલના અવશેષો મળી આવ્યા છે। પુલ નજીકથી ખોપડી સહિતના અવશેષો મળી આવ્યા છે। તો પોલીસે માનવ કંકાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે। માનવ કંકાલ કોના છે, ક્યાંથી આવ્યા છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા સલમાન ખાન જોડાઈ ગયા છે। સલમાન, જણાવશો કે જામનગરની આ ઘટના છે, માનવ કંકાલના અવશેષ મળી આવ્યા છે, શું વધુ અપડેટ મળી રહી છે? હિરલ, જામનગર નજીક રણજીત સાગર ડેમના જે કાંઠે માનવ કંકાલના અવશેષો છે તે ગત મોડી રાત્રિના મળી આવ્યા છે, જેને લઈને જે પોલીસે છે તે આ જે માનવ કંકાલના ખોપડી સહિતના જે અવશેષો છે તે એકત્ર કર્યા છે। અને સમગ્ર મામલાને લઈને અનેક સવાલો છે તે પણ ઉદ્ભવે છે, કારણ કે શું આ કંકાલ છે તે અહીં જ હતો કે પછી ક્યાંયથી લઈ આવવામાં આવ્યો હતો? શું અહીં કોઈનો મૃતદેહ છે તે દફનાવવામાં આવ્યો હતો કે પછી કોઈ તાંત્રિક વિધિ છે તે થઈ હતી? આ તમામ જે આશંકાઓ છે તેનું નિરાકરણ છે તે ફોરેન્સિક તપાસ થઈ શકે ત્યારબાદ જ સામે આવી શકે છે। અને કંકાલ પરથી જે મૃતદેહ છે તે વ્યક્તિ કેટલા વર્ષનો હશે આ અનુમાન છે તે લગાવી શકાય છે, અને કેટલા વયના જે ગુમ થનાર જે લોકોની યાદી છે તે બનાવવામાં છે તે આવી રહી છે। સાથોસાથ જે રીતે તેમના જે ગુમ થનારના પરિવારજનો છે તેમનો પણ DNA ટેસ્ટ વગેરે સહિતના જે પરીક્ષણો છે તે સહિતની કામગીરી છે તે થવાની સંભાવના છે, જેને પગલે જે આ મામલે આગામી સમયમાં ખૂબ જ ચર્ચાસ્પદ આ મામલો છે તે બનવાની સંભાવના છે તે પણ સેવાઈ રહી છે। જી હિરલ। જી બિલકુલ સલમાન, આભાર। જામનગરની આ ઘટના સામે આવી છે, પોલીસે માનવ કંકાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે।